2490 આસોવત પાંચમ સોમવાર તારીખ 26/10/64 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી 50 શાસ્ત્રની ગાથા 150 અને 51 ઉપર સુવર્ણપુરીમાં સવારના પ્રવચન. નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપનો મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વાય વર્ણન છે. નવ પદાર્થમાં મોક્ષનો અધિકાર ચાલે છે. મોક્ષ કોને કેવો? નવ પદાર્થ છે એમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, સંબંધ, નિદ્રા, બંધ એટલો અધિકાર તો આવી ગયો છે. હવે દ્રવ્ય મોક્ષ એટલે કર્મનું છૂટવું, એમાં નિમિત્ત રૂપે હેતુ રૂપે ભાવ મોક્ષ એનો હેતુ છે. એ ભાવ મોક્ષ કોને કેવો એ વાત ત્યાં જણાવવામાં આવે છે. સમજાય છે કાંઈ? નવ પદાર્થમાં મોક્ષ તત્વ કોને કેવું? મોક્ષ તત્વ કહો, મોક્ષ પદાર્થ કહો. આઠમાં તત્વ અને 9માં પદાર્થ. મોક્ષ પદાર્થ કોને કેવો? મોક્ષી શું હશે? કોઈ દ્રવ્ય વસ્તુ હશે, કોઈ ગુણ હશે કાયમ, કોઈ દશા હશે અવસ્થા. એ શું છે મોક્ષ? મોક્ષ એક આત્માની પરમ શુદ્ધ નિર્મળ દશા છે. સમજાય છે કાંઈ? મોક્ષ એટલે આત્મા એ અંતર શુદ્ધ સ્વરૂપ, એનું પૂર્ણ મુક્ત સ્વરૂપ છે વસ્તુમાં. એની પર્યાયમાં મુક્ત સ્વરૂપ પૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી, એનું નામ મોક્ષ કહેવામાં આવે. હવે એ ભાવ મોક્ષના બે પ્રકારે વર્ણવે છે. એ ભાવ અશુદ્ધતાના ક્રમથી છૂટી જાય એને ભાવ મોક્ષ કહેવાય, અને એક આનંદ જ્ઞાન દર્શન આદિની પ્રાપ્તિ ઉત્પાદ થાય તેને પણ ભાવ મોક્ષ. શું કહ્યું સમજાણવામાં? ક્યાં ધર્મચંદજી? એક ઉત્પાદ રૂપ મોક્ષ પર્યા ભાવ મોક્ષ અને એક વ્યય રૂપ ભાવ મોક્ષ. आत्मा एक समय में शुद्ध चिदानंद घन परम आनंद घन चिदानंद मूर्ति એનામાં અનાદિકાળથી જ્ઞાનની વર્તમાન જ્ઞપ્તિ ક્રિયા, જાણવાની ક્રિયા ક્રમે ક્રમે પ્રવૃત્તિ ખંડ ખંડે પ્રવૃત્તિ અશુદ્ધ રૂપ છે. સમજાય છે કાંઈ? એ અશુદ્ધ રૂપનો નાશ થવો અને જ્ઞપ્તિ શુદ્ધ ક્રિયાની પ્રાપ્તિ થવી. સમજાય છે કાંઈ? અને એમાં પૂર્ણ શુદ્ધની પ્રાપ્તિ, શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયા તો 12મે પણ થાય છે, પણ પૂર્ણ શુદ્ધની પરિણતિ નિર્મળ આનંદ જ્ઞાન દર્શન આનંદની પ્રાપ્તિ થવી અને અશુદ્ધતાના અંશથી એ ભાવ છૂટી જવો, એવી દશાને ભાવ મોક્ષ કહેવામાં આવે. થોડા સમજते हैं कि नहीं गुजराती? गुजराती चलते हैं नहीं? वो समझाई છે ખાયામાં
આત્મા વસ્તુ છે, વસ્તુ પદાર્થ. આત્મા દેહથી ભિન્ન વસ્તુ પદાર્થ. એ આત્મામાં અનંત ગુણ છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ એનો શક્તિ સ્વભાવ અનંત છે. એના ભાન વિના અનાદિકાળથી જ્ઞાનની વર્તમાન દિશા ક્રમે ક્રમે પ્રવૃત્તિ ખંડ ખંડ થઈને પ્રવર્તે છે. એમાં રાગદ્વેષ અને મિથ્યાદ ભાવ રહ્યો છે. માટે જ્ઞાનની પર્યાય ક્રમે ક્રમે પ્રવર્તે છે. સમજાય છે કાંઈ? એ ક્રમે ક્રમે ખંડ ખંડપણે મિથ્યા સહિત અને રાગદ્વેષ સહિત જ્ઞાનની વર્તમાન દિશાનું એ પ્રકારે ક્રમે ક્રમે અશુદ્ધપણે થવું, એનું નામ સંસાર, એનું નામ દુઃખ દશા, એનું નામ ભાવ બંધન. સમજાવું? એ ભાવ બંધન થી ભાવ છૂટી જાય એને ભાવ મોક્ષ કહે. અને એ ભાવ બંધન છૂટતા આત્માની પૂર્ણ નિર્મળ જ્ઞાન દર્શન આનંદની પર્યાય પ્રાપ્ત થાય એને ભાવ મોક્ષ કહે. સમજ આપે કે નહીં? અહીંયા હું આવ્યું છે પણ પાછું ફરીને થોડું લીધે તરમેળ કાઢ્યું. દેખો અહીં જે બીજો પેરેગ્રાફ ભાવ વિકસિત છે. અહીં જે ભાવ કેવા માગવા, કેવા મંગાય છે, કેવા ધરાય છે, કેવા ધારેલો છે. અહીંયા જે ભાવ કેવા ધારેલ છે તે કર્માવ્રત ચૈતનની ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ ક્રિયારૂપ છે. એ આત્મા વસ્તુનો સ્વભાવ શુદ્ધ પૂર્ણ હોવા છતાં એની જ્ઞાનની વર્તમાન દિશામાં મિથ્યાત અને રાગદ્વેષના સંગે જ્ઞાનની વર્તમાન ક્રિયા ક્રમે ક્રમે ખંડ ખંડ રૂપે થાય તે ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ રૂપ હવા ભાવ. અરે ભાષા બોલ દે. સંપ્રદાયમાં સાંભળ્યું ન હોય કે ભાવ મોક્ષ શું, આ ક્રિયા કરો ને આ કરો ને આ કરો ને આ કરો. જાઓ ધર્મ હો ગયા. समझी है? धर्मचंद है तो धर्म हो गया क्या? कैसे भाई धर्मनी दशा केम थाय अधर्म दशा છે એ ધર્મ દશા દ્વારા કેમ ટળે એ બધી દશા આત્માની છે એનું અહીંયા વર્ણન. વસ્તુ તો ત્રિકાળી દ્રવ્ય ને ગુણથી ભરેલો આખો પરિપૂર્ણ પદાર્થ ભગવાન આત્મા, પણ એની દશામાં એની હાલતમાં કર્મને લઈને નહીં, કર્મના નિમિત્તને અનુસરતી પોતાની જ્ઞપ્તિ જાણવાની ખંડ ખંડની ક્રમે ક્રમે પ્રવૃત્તિ જ્ઞાનની ક્રિયા જે અશુદ્ધ છે, જે મિથ્યાત અને રાગ દ્વેષથી મેલી છે, એને ખરેખર સંસારીને દેખો એ પર્યાય ખરેખર અનાદિ અજ્ઞાની સંસારીને અનાદિકાળથી મોહની કર્મના ઉદયને અનુસરતી પ્રણતિને લીધે સ્વભાવને અનુસરતી એ ક્રિયા નથી. મોહ કર્મ અંદર પાકી જડ કર્મ છે, ભલે એને ખબર ન હો, પણ અહીંયા ચૈતન જ્ઞાયક મૂર્તિ છે એને અનુસરીને જો ધર્મ ક્રિયા શાંતિ શ્રદ્ધા નિર્મળતા થવી જોઈએ. એ સ્વભાવ ત્રિકાળને ન અનુસરતા એ કર્મ
આનું એક જળ મોહની કર્મ બાંધેલું છે, એને અનુસરીને પરિણતિને લીધી. ભાઈ તદ્દન આ તો હજી નવ તત્વ કોને કહેવાય એની વ્યાખ્યા છે. હવે નવ તત્વની ખબર ન હોય એને સમ્યક દર્શન થાય કીધી, અને સમ્યક દર્શન વિના ધર્મ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એમને વાળામાં આ ક્રિયા કરીને, પૂજા કરીને, ભક્તિ કરીને, વ્રત કર્યા, આ કર્યા તે કર્યા, એ ધર્મ નથી. અર્જુનજી શું છે? તો રાગ એ રાગની ક્રિયા છે, એ ધર્મની ક્રિયા નહીં. એ જ્ઞપ્તિની ક્રમે ક્રમે પ્રવૃત્તિ રાગવાળી ક્રિયા છે. ઓ સમજાય છે કાંઈ? એ કર્મના ઉદયને અનુસરતી પરિણતિના પર્યાય એને લીધે તે અશુદ્ધ છે. પર્યાય અશુદ્ધ છે, અવસ્થા અશુદ્ધ છે. એ પર્યાય કેટલાય નામ સાંભળ્યું હોય જૈનમાં જન્મમાં થતા. પર્યાય કોને કેવી? ભેદ વિજ્ઞાની ભાન નમળે સમજાય છે કાંઈ? જૈનમાં જૈનમાં એટલે તો બધા ભેદ વિજ્ઞાની છે. હવે એની ચારિત્ર કરવું એમ એક જણે પંડિતે લખ્યું. રાજુભાઈ એક પંડિતે લખાતા કે જે દિગંબર જન્મ એ ભાવ ભેદ જ્ઞાની તો હે. જીવજીવને જુદા જાણે છે એને. હવે ચારિત્ર કરવું જન્મ કાથી દિગંબર જન્મે ને જન્મ છે જેમ पैसा वाला में जन्मते हैं तो गर्भ श्रीमंत कहने में आता है कि नहीं? गर्भ श्रीमंत एम दिगंबर में जन्म है तो सब वेद ज्ञानी तो है ही. ऐसे अज्ञानी मानते हैं. आई कहते भाई दिगंबर जन्म क्या है? दिगंबर साधु हो तो भी क्या है? वो कहते हैं दिगंबर नग्न मुनि हो, अच्छा भी मूल गुण पालते हो, पर वो बधी क्रिया ज्ञान की वर्तमान खंड खंड क्रमे क्रमे प्रवृत्ति राग की क्रिया है, ये धार्मिक क्रिया नहीं. गोविंद जी क्या करना? घंटी का फल लेके आता करना कि क्या करना? समझ में आया? क्या भैया कहाँ से आया हो? है सागर गुजराती समझते हैं थोड़ा थोड़ा? तू सुने? अच्छा सागर आइए सागर से. अच्छी सागर. अच्छा समझ में आया? आई कहते कि भाई આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ આનંદ ને શુદ્ધ અંતર જ્ઞાતા દ્રષ્ટા અને સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ છે. એ સર્વજ્ઞ દર્શી ને સર્વ સ્વભાવ એની અનુસરીને ક્રિયા નહીં કરતો. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અંદર સર્વજ્ઞ સર્વદર્શી અનંત આનંદ અનંત વીર્ય અનંત ચતુષ્ટ શક્તિ में પીડ્યું છે. એને અનુસરીને ક્રિયા ધર્મની પર્યાયમાં નહીં કરતો. એ કર્મનો ઉદય આવે એને અનુસરીને પોતાના જ્ઞાનને પોતાના સમજते अपना और थोड़ा गुजराती में थोड़ा थोड़ा फेरे बराबर ध्यान रखे ना तो समझे. नहीं तो हिंदी तो सदा आते हैं, सदा हिंदी हो પછી ગુજરાતી વાળાને બરાબર સમજાય નહીં. બચ્ચા નાના નાને સમજાતું નથી જેમને કાંઈ ગુજરાતી હિન્દી સમજાણું કાંઈ શીખી દેવું પડશે. અહીંયા સદા મકાન નાખ્યું છે. હા શીખે
થોડા થોડા શીખ લેના. જેમ કે અમારા ગુજરાત ધર્મ જાય ગુજરાત પણ અહીં નાખ્યું. હવે તમે ગુજરાતીમાં મકાન નાખ્યું નાખ્યા કે નહીં? हम गुजराती हो गया स्थान में तो समझाई છે કાંઈ? જો क्या कहते શું कहते? ભગવાન આત્મા પોતાનો નિજ સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ એનું પૂર્ણ રૂપ અંદરમાં પડ્યું છે. સ્વભાવ એ પૂર્ણ રૂપને ન અનુસરતા, વર્તમાન દશામાં પૂર્ણ રૂપને ન અનુસરતા, વર્તમાન દશા કર્મના નિમિત્તને અનુસરતા જે પરિણતિને લીધે જે પર્યાય રાગની, દ્વેષની, મિથ્યાત્વની જ્ઞાનને ક્રમે ક્રમે ખંડ ખંડ પ્રવૃત્તિમાં મિથ્યાત્વને રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે તેને અશુદ્ધ કહેવામાં આવે છે. આ पंचाक्षी का इन्हें समझना है वो कठिन बात है. लोग के हम समझ लिया, हम बांट लिया. भाई वास्तविक तत्व भगवान सर्वज्ञ देव केम कहे છે એને સમજવું મહાન પ્રયત્ન લાગે છે. સમજાય છે કાંઈ? એ દ્રવ કર્માશ્રવનો હેતુ છે એ અશુદ્ધતા જે વર્તમાન જ્ઞાનની દશા કર્મના લક્ષ્ય ક્રમે ક્રમે પ્રવૃત્તિ એવી પર્યાય તે અશુદ્ધ છે, મિથ્યાત્વ ને રાગ દ્વેષ સહિત મેલી છે. સમજાય છે કાંઈ? એ દ્રવ કર્માશ્રવનો હેતુ છે. એ નવા કર્મ આવવાના રજકણોનો એ મિથ્યા ભાવ આદિ રાગ દ્વેષ જાણવાની ક્રમે ક્રમે ક્રિયા જે ખંડ ખંડ વર્તે, વસ્તુ અખંડ છે એને આશ્રય અખંડપણું ન પ્રગટ કરતા, કર્મના નિમિત્તને આશ્રય ખંડ ખંડ જ્ઞાનની પર્યાયને કરતો જીવ મિથ્યાત્વને રાગ દ્વેષને અશુદ્ધતાને સેવે છે. એ દ્રવ કર્માશ્રવનો હેતુ છે. એ નવા ચાર કર્મ ઘાતી આદિ એનો એ હેતુ છે. સમજાણું કાંઈ? અને આ 6 કર્મનો એ હેતુ છે. પહેલી ચીજ ક્યાં? આત્માની પર્યાય મોક્ષ કોને કેવો? મોક્ષ એ પર્યાય છે. મોક્ષ એ ગુણ નથી, મોક્ષ એ દ્રવ નથી. સિદ્ધપણું એ પર્યાય છે. મોક્ષ એક અવસ્થા છે. આત્માનો એક નિર્મળ નિર્વિકારી ભેદ છે. સમજાય છે કાંઈ? વેશ મોક્ષ પણ એક નિર્વિકારી વેશ છે. મોક્ષ આત્માનું ત્રિકાળી દ્રવ્ય ને ગુણનું કાયમ સ્વરૂપ એવો મોક્ષ નથી. સંસાર એ વિકારી ભેદ છે. या स्वांग भेद स्वांग कहते हैं. वो कहते हैं देखो अशुद्ध है कि स्वांग है. आत्मानी पर्यायમાં અશુદ્ધ સ્વાંગ ભેદ અશુદ્ધ દશા છે. એ દ્રવ્યનો અશુદ્ધ એક ભેદ સ્વાંગ છે. એ અશુદ્ધ અવસ્થા કાયમની ચીજ નથી. દ્રવ્ય ને ગુણ કાયમની એ ચીજ અશુદ્ધ સ્વાંગ કાયમની ચીજ નથી. અને એ અશુદ્ધતા સ્વભાવના અવલંબે છૂટી જાય અને શુદ્ધતા પૂર્ણ પ્રગટ થાય એ પણ કાયમની ચીજ નથી. એક ભેદ છે અવસ્થાનો આત્માની નિર્મળ દશાનો. સમજાય છે કાંઈ? સ્વાંગ છે. પર્યાય એક નિર્મળ આત્માનો સ્વાંગ છે. એ સ્વાંગ સાદી અનંત રહે છે. જ્યારથી નિર્મળ દિશા પ્રગટ થઈ અનંત કાળ રહે છે. એને અહીંયા મોક્ષ કહેવામાં આવે. સમજાણું કાંઈ?
ત્યારે કે છે કે એ મોક્ષ શું મોક્ષ થયો, કેનાથી છૂટ્યો તે એને મોક્ષ કયો. એનાથી છૂટ્યો ત્યારે એને મોક્ષ કયો. મુકાણો કોનાથી? કે જે આત્મામાં જ્ઞાનની પર્યાય ક્રમે ક્રમે ખંડ ખંડપણે મિથ્યાદ્રાદ્વેષપણે પ્રવૃત્તિ હતી, એનાથી મુકાની દશા. મુકાની સમજાણી? छूट गई, ये अशुद्ध अवस्था छूट गई અને शुद्ध अवस्था हो गई. आ शुद्ध अवस्था हुई, उसका नाम अस्थि रूपे भाव मोक्ष. अशुद्धता छूट गई है, उसका नाम नास्ति रूपे भाव मोक्ष. अरे वातમાં જૈનમાં એને જૈન શું કહે છે એની ખબર ન હોય. અશુદ્ધ સ્વાંગ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન મૂર્તિ દર્શન જ્ઞાન આનંદનો કુંડ એને નહીં અનુસરતા કર્મને અનુસરીને થતી જ્ઞાનની જ્ઞપ્તિ જાણવાની ક્રિયા, એ જાણવાની ખંડ ખંડ ક્રિયામાં મિથ્યાત્વને રાજવી ભેગો આવ્યો, નહીતર ખંડ થાય નહીં. એ ક્રિયા અશુદ્ધ સ્વાંગ એ નવા રજકણો નવા આવે એનું એ નિમિત્ત અને હેતુ છે. પરંતુ તે ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ ક્રિયારૂપ ભાવ એ ક્રમે ક્રમે ખંડ ખંડપણે પ્રવૃત્તિ પોતાની જ્ઞાનની અવસ્થા તે જ્ઞાનીને મોહરાગ દ્વેષવાળી પરિણતિ રૂપે હાનિ પામે છે. સમજાણું કાંઈ? એને મોહરાગ દ્વેષ કરતા એને લઈને જ્ઞપ્તિ ક્રિયા ખંડ ખંડ પણ કરતી જાય. આ વળી કેવી જાતનો ધર્મ થયા. આ કુંકુંદાચાર મહારાજ દિગંબર સંત 2000 વર્ષ પહેલા મહામુનિ દિગંબર જંગલમાં વસતા. આ એમના કરેલા શ્લોક છે. અને 900 વર્ષ પહેલા એક અમૃતચંદ્રાચાર દિગંબર મુનિ નગ્ન ભગવાનની પરંપરા જે મહારાજ આવ્યો, કુંકુંદાચાર્ય જે કહ્યો એની ટીકા અમૃતચંદ્રાચાર આ ટીકા એમણે કરેલી છે નિમિત્તથી. સમજાણું કાંઈ? હવે ક્યાં દિગંબર સંત કહેતે હૈ, શું ભગવાન કહે છે, નવ તત્વ કોને કેવા ખબર ન મળે. આ ક્રિયા લો, એ ઘંટી से दौड़ना ने ऐसे करना, પણ वो કાર્ય તેરા નહીં. હવે સુધાર તો સહેજે મળી જાય એની વાત છે. આ તો घंटी से हम करते हैं पीसते हैं, वो क्रिया तेरी है, तुम कर सकते हो. ये तो जड़ की क्रिया है. પરની ક્રિયા હાથમાં કરી શકે અને એને હાથ આમ ફેરવી શકે, કેમ કે આ તો જળ છે, અજીવ તત્વ છે. અને ઘંટી બંટી ફરવી એ પર અજીવ તત્વ છે. એની ક્રિયા હું કરું છું માનતા મિથ્યા છે, અજીવ ને જીવ માને છે. દર્શનવાદ છે જગત ને. જૈન દર્શન એટલી વસ્તુ દર્શન. સમજાણું કાંઈ? સુરેન્દ્રજી એક ઘંટીનું ઉપર હતું ને એક ઘંટીનું ગોતતા હતા ને એવું એક જોયું તો યાદ રહી ગયું હવે બરાબર. એસા था कि नहीं? ऐसा था. એક પડ હતું ને એક પડ વળી ગોતતા ને. અરે પણ આ પડ તો આ તો ગોત પેલું અંદર કે આ પડનું ચક્ર કેમ ફરે છે ઊંધું. આ કર્મ ચક્ર ભાવ કર્મ ચક્ર ઊંધું કેમ ફરે એને તો જો. સમજાય છે કાંઈ? આ ભાવ કર્મ ચક્ર ની વાત ચાલે છે. દ્રવ્ય કર્મ ધર્મમાં એ નહીં, પરમાં પરનું એની હારે કઈ સંબંધ છે નહીં. એ છે કે ભાઈ
એ આત્માની પર્યાયમાં જે ક્રમે ક્રમે ખંડ ખંડ રૂપે જ્ઞાનનું જાણવું, જ્ઞપ્તિની ક્રિયા, રાગ દ્વેષને મિથ્યાક્ષય થાય, તે જ્ઞાનીને સ્વભાવ શુદ્ધ ચૈતન મૂર્તિ હું છું, એના અંતર ધ્યેયમાં સંયક દર્શન થતા મિથ્યાક્ષાય તેની જ્ઞપ્તિ ક્રિયા ખંડ ખંડ વર્તી હતી, એ ક્રિયાનો નાશ થાય. સમજાય છે કાંઈ? અને પછી રાગ દ્વેષનો અભાવ થતા સ્વભાવ તરફની વિતરાગી પરિણતિ અવસ્થા થતા એ ક્રમે ક્રમે ખંડની અવસ્થા હાનિ પામે એટલે નાશ થઈ જાય. હું સમજાણું કાંઈ? એથી તેને આશ્રવ ભાવનો નિરોધ થાય છે. એથી જ્ઞાનીને, ધર્મીને પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ એની વર્તમાન પર્યાય તેને અનુસરતી થતી, જે કર્મના નિમિત્તને અનુસરીને થતી હતી, એ જ્ઞાની ધર્મીને, સંયત દ્રષ્ટિને પ્રથમ ચોથા ગુણસ્થાનથી પાંચમા છઠ્ઠાદી મુનિને પણ પોતાનો આત્મા એક સમયમાં જ્ઞાન આનંદ ધ્રુવ ચૈતન્ય પ્રભુ એની વર્તમાન દેખાને એને અનુસરીને પ્રગટ કરતા એ જ્ઞપ્તિ ક્રિયાના ખંડ ખંડનો નાશ થઈ જાય. એથી નવા આશ્રવ આવતા નથી, નવા રજકણો આવવાના હતા ને આવતા નથી એમ નહીં, પણ એ આવવાના નહોતા, એને રૂચ્યા એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં રવિન્દ્ર? ત્યાં આવે છે ત્યાં ચોપડામાં તારે ત્યાં કાંઈ ગપે ગપ હાલે ત્યાં એ બધું કોલેજમાં એ બધું જ્ઞાન ભણતર છે એમ ગપે છે. આ કે છે એને આશ્રમ ભાવનો નિરોધ થાય. ભાવ નવા આશ્રમની પર્યાય એને આવતી નથી. તેથી આશ્રમ ભાવનો જેને નિરોધ થયો છે એવા તે જ્ઞાની ધર્મીને પોતાના આત્માના અંદરમાં વસ્તુ સ્વભાવ તરફના અનુસરીને, અંતર સ્વભાવને અનુસરીને થતી જ્ઞાનની ક્રિયા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ક્રિયા, એને કારણે જ્ઞાનીને મોહના ક્ષય વળી મોહનો ક્ષય થાય છે. સમજાણું કાંઈ? અચલ નિર્વિકાર પણ થવાથી એ આત્માની પર્યાયમાં અચલ નિર્વિકાર, જે વિકાર સહિત જ્ઞાનની જ્ઞપ્તિની જાણવાની ક્રિયા ખંડ ખંડ હતી, એ સ્વભાવને અનુસરતી ક્રિયા કરવાથી અચલ નિર્વિકારી શુદ્ધપણાની પરિણતિને એ પર્યાય પામે. સમજાણું કાંઈ? જેને અનાદિકાળથી અનંત ચૈતન અને અનંત વીર્ય બીડાઈ ગયેલ છે. શું કે છે? ભગવાન આત્મા એનો જ્ઞાન ને આનંદ કાયમનો સ્વભાવ એની પર્યાયમાં બીડાઈ ગયો છે, પર્યાયમાં રોકાઈ ગયો છે. જેમ કળી હોય ફૂલની કળી એ વર્તમાન જેમાં સંકોચ પડે છે, એમ આત્માની પર્યાય અનાદિની અનંત ચૈતન્ય અનંત વીર્ય બે હદ જેનો અંતર સ્વભાવ એની વર્તમાન પર્યાયમાં બીડાઈ ગઈ, સંકોચ થઈ. જ્ઞાન સંકોચપણાને, વીર્ય સંકોચપણાને પામ્યું છે. સમજાય છે? એવો તે જ્ઞાની બીડાઈ ગયેલી જ્ઞાન ને આનંદની વિધિને વિધિ કરે. સમજાણો?
જ્ઞાન એની હારે આનંદ આદિની પર્યાય વીણાઈ ગઈ છે, સંકોચ થઈ છે. પર્યાયમાં સંકોચ વસ્તુમાં ત્રિકાળ પડ્યું છે આપણું. પર્યાય એટલે અવસ્થામાં સંકોચાય છે. જેમ કળી આમ સંકોચ દેખાય છે, એ જયારે આમ ખીલે છે, કમો ફૂલની કળી, એમ આત્મા અનાદિથી એની પર્યાયમાં જ્ઞાન ને વીર્ય, આનંદ ને દર્શન એ સંકોચાઈ ગયેલી પર્યાય છે. એ જ્ઞાનીને ક્ષીણ મોગુણ સ્થાને મોક્ષ થયો સ્વભાવને અનુસરીને. તેથી શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયા રૂપે ઓલી અશુદ્ધ હતી, પહેલી ચીઠીથી અનુસરતી પરંતુ અશુદ્ધ હતી, એ હવે 12 શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયા રૂપે પર્યાય થઈ. સમજાણું કાંઈ? શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયા નિર્મળ તો ચોથેથી શરૂ થઈ, અહીં શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયા પૂર્ણ થઈ. સમજાણું કાંઈ? આત્મા પોતાનો શુદ્ધ સ્વભાવ પૂરણ એ ઉપર નજર કરતા પર્યાયમાં ખંડ ખંડ મિથ્યા થઈ જે ઉત્પન્ન થતું હું એમ ના થઈ ગયો. અને જ્ઞાન સ્વભાવને આશ્રય સંજ્ઞક દર્શનની પર્યાય સહિત જ્ઞાનની પર્યાય થોડી અખંડ પ્રવર્તવા લાગી. એ શુદ્ધતા પ્રવર્તવા લાગી. એ શુદ્ધતા મોહનો ક્ષય થતા 12 શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયા અંતર્મુખ રહી. સમજાણું કાંઈ? જુદી હવે જુદી જાતના લુગડા છોડી દો ને થઈ ગયા ત્યાગી ને આ કર્યું. પણ તત્વના ભાન વિના તારા લુગડા છોટે. લુગડા તો છૂટ્યા જ પડ્યા, ક્યાં ગઈ ગયા શબ્દ? સમજાણું? ખેતરથી જુદા જ પડેલા જણા, ખેતરથી જુદા પડ્યા. લુગડું લુગડાના ખેતરમાં, આત્મા આત્માના ખેતરમાં છે અનાદિથી. પરના ખેતરમાં આત્માનું ખેતર નહીં, આત્માના ખેતરમાં પરનું ખેતર નહીં. સમજાણો એ તો સ્વક્ષેત્રજ્ઞ છે, એવો શબ્દ છે ને સાથે. ક્ષેત્રજ્ઞ આવે છે ને, જીવના નામ આવે સાથે. એ સ્વક્ષેત્રજ્ઞ છે. આત્માનું નામ છે ક્ષેત્રજ્ઞ. સમજાણો? એ આત્મા સ્વસંગ પ્રદેશ ક્ષેત્ર નિર્મળાનંદ પ્રભુ એનો જ્ઞાનામ જાણનાર એ આત્મા ક્ષેત્રજ્ઞ છે. પર ક્ષેત્ર અહીંયા પરમાં કપડાનું ક્ષેત્ર ને લુગા શરીર બધા પરદ્રવ્ય છે, તો પર વસ્તુ એના પર ક્ષેત્રમાં. આત્માના ક્ષેત્રમાં છે જ નહીં. અને આના ક્ષેત્રમાં આત્માનું ક્ષેત્ર નથી, બે ના ભિન્ન ક્ષેત્ર છે અંદર. તમને હારે નારે આત્મા તો પોતાના સ્વતૃષ્ણા ભાવમાં છે. આત્માનું દ્રવ્ય ગુણ પર્યાયનો પિંડ દ્રવ્ય એનું ક્ષેત્ર એટલે પહોળાય અસંકલિત એ ક્ષેત્ર એમાં છે આત્મા. અને પર્યાય એટલે કાળ, વર્તમાન અવસ્થા. ભાવ એટલે શક્તિ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં નથી. સમજાય છે કાંઈ? હા, આમાં છે ને સાંભળતા નથી. આ અશુદ્ધતાનો નાશ થવો એ નાસ્તી રૂપે ભાવ મોક્ષ ભાવ શીખ્યો એમ કહેવામાં આવ્યું. અને અસ્થિપણે પ્રગટ દશા થઈ અનંત જ્ઞાન આદિની એને ભાવ મોક્ષ અસ્થિપણે કહેવામાં. સમજાણું કાંઈ? મોક્ષ મોક્ષ વાતો કરે. મોક્ષ અમારે મોક્ષ જોવે, પણ ક્યાં મોક્ષ કોને કેવો ખબર છે તને? ભગવાન જાણે મોક્ષ હશે. ઓલા સીધ પદમાં ન્યામ ઓલા શું કેવાય, મુક્તિ શિલામાં જવું એ મોક્ષ હશે. મુક્તિ શિલામાં જવું એ મોક્ષ છે. એમ મોક્ષ છે?
મુક્તિ જલા તો ક્યાંય રહી ગઈ હશે, સિદ્ધ પદ તો ક્યાંય ઉપર છે, અને મુક્તિ જલામાં તો નિગોદના જીવ છે, સિદ્ધ બિરાજે ક્યાંય નિગોદના જીવ છે. જ્યાં સિદ્ધ બિરાજે છે ઉપર ક્યાંય નિગોદના જીવ છે, એના પેટમાં, એના શરીરમાં, આત્મામાં. धूड़े नहीं मिलती आप, ये ठीक है. कहते सिद्ध के जहाँ सिद्ध आत्मा है ત્યાં અનંત નિરોધ पड़ा है. ત્યાં एक क्षेत्र रहे तो क्या सौ का क्षेत्र भिन्न है, सौ का भाव भिन्न है. हाँ नमो. थोड़ी शांति मिलती है कि नहीं सिद्ध पद में, जेना आत्मा अनंत केवल ज्ञानमय विराजे છે, એને અંદર નિગોધ છે, 5 એકંદરી સૂક્ષ્મ છે, એને કઈ શાંતિ મળતી છે કે નહીં? ત્યાં બેઠા અને એમાં પીડ્યા છે, જેલમાં પીડ્યા છે. છે ને જ્યાં 5 ક્ષેત્રનું સ્વન, ત્યાં નિગોધ 5 સૂક્ષ્મ પડ્યા છે. આખા લોકમાં સૂક્ષ્મ છે ને, આખા લોકમાં સૂક્ષ્મ ભરેલા છે. સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ પાણી, સૂક્ષ્મ અગ્નિ, સૂક્ષ્મ વાયુ, સૂક્ષ્મ વનસ્પતિ નિગોધ છે. સૂક્ષ્મ વનસ્પતિ નિગોધ છે, ઓલા 4 પ્રત્યેક છે. આખા લોક પ્રમાણે થયા ચીજ છે ત્યાં છે. એથી શું થયું? પણ ભાવ ભિન્ન, દરેક નો ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, કે છે કે જ્ઞાનીને જે બીડાઈ ગયેલી પર્યાય છે એ જ્યાં સ્વભાવનું અનુસર કરીને એ પર્યાય ક્ષીણમોહ ગુણસ્થાને શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયા રૂપે અંતર્મૂર્ત પ્રસાર કરીને શુદ્ધની જ્ઞપ્તિ કેવલી અશુદ્ધિ હતી પહેલી, ત્યાં શુદ્ધ થઈ, જાણવાની ક્રિયા શુદ્ધ થઈ, અટકતી આવતી રાગદ્વેષ ન રહ્યા, મોહ રાગદ્વેષ ન રહ્યા. પણ હજી પૂર્ણ શુદ્ધ ચેતના પ્રગતિ નથી. એ અંતર્મૂર્ત 12મા ગુણસ્થાનમાં પહેલેથી સ્વભાવને અનુસરીને જે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, સ્વભાવને અનુસરીને ચારિત્ર પ્રગટ કર્યું છે, વધતા 12મે ગુણસ્થાને શુદ્ધ જાણવાની જ્ઞપ્તિ ક્રિયા, જાનન ક્રિયા શુદ્ધ થઈ છે. એ અંતર્મુખ રહે છે. ત્યાં યુગપદ જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો ક્ષય થવાથી લ્યો પછી એક સમયમાં યુગપદ નામ એક સાથે જ્ઞાનાવરણનો નાશ, દર્શનાવરણનો નાશ, અંતરાયનો ક્ષય થવાથી કથનચિત કુટસ્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. એ ભગવાન આત્મા તે ક્ષણમાં કોઈ પ્રકારે કુટસ્થ નામ એવું ને એવું જ્ઞાન સદાય રહેવાનું, એ જ્ઞાન હવે પલટવાનું નહીં. એ અપેક્ષાએ કુટસ્થ ત્યાં કહેવામાં, બાકી છે તો પરણતી જ્ઞાનની કેવળીની પરણતી. કેવળ જ્ઞાનનો પર્યાય પણ સમય સમયે નવો પ્રગટે છે, પણ એવો ને એવો પ્રગટે એ અપેક્ષા કહ્યું જુઓ. સર્વકાળે એક રૂપ રહેનારું અચળ નોટ છે. જ્ઞાનાવરણાદી ઘાતી કર્મોનો નાશ થતા કઈ જ્ઞાન સર્વથા અપરિણામી થઈ જતું નથી. ભગવાનનું કેવળ જ્ઞાન કુટસ્થ જેમ શિખર સ્થિર રહે એમ નથી, બદલે છે સમય સમય. કેવળ જ્ઞાનીનું જ્ઞાન પણ સમય સમય બદલે, અનંતાર ગુણો સમય સમય બદલે, ઉત્પાદ એ બદલે સદા આનંદ કાળ. એ પૂછતા નહીં તમારા ડેરિયાજી કે આ મારું લપ પર્યાયનું પર્યાય ખબર ન મળે. ખબર પર્યાય કોને કેવી? પર્યાય તો આત્માનો ધર્મ છે, સ્વભાવ છે, કેટલી મટે. સિદ્ધમાં પર્યાય છે, અનાદિ અનંત છે. પર્યાય નિગોધમાંથી માની સિદ્ધ અનાદિ અનંત પર્યાય હોય છે. સંસારીની અશુદ્ધ પર્યાય, મિથ્યા દ્રષ્ટિની, સાધકની શુદ્ધ અને અશુદ્ધ પર્યાય, સિદ્ધની પૂર્ણ શુદ્ધ પર્યાય. સમજાણું કાંઈ?
અપરિણામી થઈ જતું નથી. એને ખબર કેટલા છે કેવળ જ્ઞાન ફરે. કેવળ જ્ઞાન હવે પલટે. હવે એને પલટવાનું શું કારણ રહ્યું? પણ તો પલટવાનો પર્યાયનો સ્વભાવ છે. સમય સમયે નવું થયા કરે, નવું થયા કરે. એનો એ પર્યાય બીજે સમય ન રહે. કેવળ જ્ઞાની ભગવાન અરિહંત ને પણ એ કેવળ જ્ઞાન નો પર્યાય એનો બીજે સમય ન રહે. ઉત્પાદ વૈ ધ્રુવયુક્તમ સ્વ પદાર્થ અનંતા ગુણની પર્યાયથી ઉત્પન્ન થાય, વર્ણની પર્યાયથી રહી થાય, પોતાની જાતને જાળવી ટકી રહે એવો દરેક દ્રવ્યનો સ્વયં સિદ્ધ સ્વભાવ. સમજાણું થાય. પરંતુ તે અન્ય જ્ઞેયોને જાણવા રૂપે પલટતા નથી. સર્વદા ત્રણેય કાળના સમસ્ત જ્ઞેયોને જાણ્યા કરે છે. જેથી તેને કથનચિત કુટસ્થ ગયો છે. નોટ છે ને, નોટ નથી. દરેક આ ગાથાના ભાવો તો દરેક જૂના છે. પર્યાયનું કથન છે. એનું વસ્તુ પર્યાય નિર્મળ મલિન એવી છે. અને તે પણ નિર્મળ પર્યાય પણ કુટસ્થ છે ઓળી રહે છે. એટલે કે જુદા જુદા જ્ઞેયને જાણવા માટે બદલતું નથી, પણ એક સાથે બધા જ્ઞાન બધા જ્ઞેયોને જાણવાનો જે પર્યાય પ્રગટ્યો એવો ને એવો બીજે સમય ત્રીજે સમય સાદી અનંત નવી 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 પર્યાય કેવું જ્ઞાન છતાં અનેક જ્ઞેયોને જાણવા પરવડતું નથી, પલટાતું. માટે કુટસ્થ કહેવામાં કુટ એટલે શિખર હોય. પાણીના તરંગની પેટે ઉઠે એમ નથી. સમજાણું કાંઈ? પાણીના તરંગ પેઠે આમ ઉછું ગયું છે તો કેવું જ્ઞાનની પેઠે એની પર્યાય. પણ એવી ને એવી કુટ છે, એવી ને એવી માટે કુટસ્થ કહેવામાં कूट के शिखर था, शिखर और डूंगर ऊपर शिखर रहे, उसमें तरंग नहीं उठते. पानी में तरंग उठते हैं तो वो होती है. ऐसा यहाँ है नहीं, ऊपर में है नहीं. है तो अपनी समय समयની પર્યાય પ્રણમતી. પણ એને તે જ્ઞેયને જાણતું પૂર્ણ જ્ઞાન પોતાના પૂર્ણપણે પ્રણમી રહ્યું છે. અનેક જ્ઞેયને ભિન્ન ભિન્ન અટકતું જાણવું પલટાવું નથી. માટે તેને કુટસ્થ કહેવામાં આવ્યું. બધી ભાષા કરી સમજી અભ્યાસ કરવો જોઈએ. થોડો એમને એમાં બધું બહારમાં જિંદગી જાય. હા હા, આવો સમય મનુષ્ય દેહનો, એમાં વિતરાગમાં જન્મ, એમાં સત્યવાણી સાંભળવાને મળે. એમાં એ પ્રકાર એ તો મહા દુર્લભ. ઓહો, એ નિરોધના જીવ કોઈ દી ત્રસ નહીં થાય. હા 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 હા, ત્રસ નહીં થાય તો સંકિત તો ક્યાંથી પામે? હા, નીત નિગો છે ભાઈ. તને તો અવસર મળ્યો, સબ અવસર આ ગયા. હા હા હા, વસ્તુ એક સમયમાં પૂર્ણ શુદ્ધ, એની પર્યાય બહારને લક્ષ્ય અટકે છે એ સંસાર. એને અંતર જ્ઞાયકમાં અનુસરવું એ ધર્મની પર્યાય મોક્ષ નો ઉપાય. આ તો કે આ કરો ના કરો, આ કરો. બિચારાને ક્યાં લાકડામાં ખુશી કરે, આપણું નવરો થાય ને. એક જણો કોઈ કહેતો 2 કલાક તો ઓલો કહેતા હતા ઓલા ખરસુરામ ને કે 2 કલાક તો મારે દાણા જોવા પડે. આમ ત્યાં ઉદાસીન આશ્રમમાં દરેકને દાણા આપે, જોવા પડે, શાક જોવું પડે.
2 કલાક રોકાઈએ ત્યારે પાછું આ હરખું વળી નાવું ધોવું વળી આમ જનોઈ બનોઈ હોય ઓલી પહેરેલી મેલ વાળી ન હોય એને ધોવી એને સાફ કરવી એને આ એમાં અમારો કાળ જાય. હવે વાંચવા કીધી નવરા થઈ ધરમ કેદી હતો ત્યાં એનો વિક્રમ છે જરી છે એ બિચાર કહેતા હો આ તમે પહોંચી વાત તમારે સાંભળવા પણ વખત ક્યાં છે વાંચવાનો? હે આ ખાનાના ન ખાનાના પીનાના ન પીનાના આ બગડી ગયું સુઈ ગયું નહીં ગયું હરકે અડી. હવે સાંભળ ને તું અડી ગયો જમીન નહીં તો નક્કી કર. એ તો બિચારી બાઈ એનો ધણી એવું બધું કરે કે બિચારી કાયર થઈ ગઈ. હવા ત્યાં ગો ખાવો તે શેરડી લઈ આવે ઓલામાંથી શેરડી સમજશે રન્ના એ ત્યાં ખવડાવે એ પાછા ત્યાં ઓલો શું કેવાય ચીચોડો એને ખવડાવે વળી કણકી બોલે એને હાથ ખવડાવે એને બધું આ કરે એ રસ કાઢે એ લાવે અહીં ઘડી પાછા બાયડી ને કે ગુનો કરે અહીં કરે. હવે એ કરતા ગો ખાવો છોડી દે ને આટલી માથા પૂરતે કેટલી માથા પૂરત. હવે હજી ગો ખાવો છે અને આવી બધી કરતા કરતા કરતાની ક્રિયા છોડવી. હવે એને તે ધર્મ કરવાનો અવસર કેટલી રે માન લિયા. અને तुम भी ऐसा शिक्षा मिल गया ऐसे त्यागी महाराज से त्यागी महाराज तुम्हें पुष्टि दिया उदार मानो पैसा जोता लई जाओ जाओ भाई जाओ 500 जोता और क्या वो मूड મોટા કે મોટું નામ મોટા ભગવાન ના સ્વભાવ મોટું મોટું નામ હવે હું કરવું મોડેલ ખંડ પણ આ સમજ્યા વિના બધું થોતા છે કે એને બીજા બે કોની કેતા પ્રોફેટ પેલા 10-12 વર્ષ પેલા ગયા આ વાત અમારે સાંભળવા મળતી નથી. એ કહે છે કે કઈ ફરવાના નહીં પછી નહોતા થઈ ગયા. હા અમારે તો આમાં વખત જાય એમાં આ પેલી ખાવામાં વખત જાય પીવામાં જાય જંગલમાં 2 વાર કદાચ થન જવાનું થાય એ ના જાય એમાં નાવું થવું પગ સાફ કરવા બધું આ કરવું આ એમાં માંડ નવરા થઈએ ત્યાં આવું કરવું પડે દાણા સાફ મીઠી ને ઘઉં ને બાજુ સાફ ભાઈ એ તો જે બનવાની ક્રિયા બનતી હોય પહેલું સમ્યક દર્શન પ્રગટે દર્શન શુદ્ધિ થાય પછી સહેજે એવો વિકલ્પ હોય ને એવી બનવાની ક્રિયા હોય તો બની જાય. આ તો કરતું બુદ્ધિ ને કરવી છે ને ધર્મ ની શ્રદ્ધા વધારવી છે. કરતું તો બુદ્ધિ થી पहले वो करते हैं. तो वहीं कहते हैं कि भगवान आत्मा अपना शुद्ध स्वरूप की अंतर की दृष्टि करने से जो अपने पर्याय में ज्ञप्ति क्रिया शुद्ध हुई या अंतर्मुक्त हुई केवल ज्ञान समझ में आया. આ ક્રિયા કેવળ જ્ઞાન પાને की है. કેટલા અપવાસ કરવા કેવળ જ્ઞાન પાને માટે એમ नहीं लिखा उसमें. यहाँ भगवान आत्मा निमित्त ने अनुसरी ने ज्ञप्ति क्रिया खंड खंड एकली करते हैं. उसको अंतर्मुख का अनुसरण करके ज्ञप्ति क्रिया की अखंडता शुद्धता नाश होकर शुद्धता प्रकट हो. ये पूर्ण शुद्धता 12वें गुणस्थान प्रकट होती है. अंतर्मुख रहकर चिंतनों का नाश होता है.
અનંત નહીં, उसकी કલ્પના ચલાવે આમ થશે એમ થશે નહીં. એ રીતે તેને જ્ઞપ્તિ ક્રિયાના રૂપમાં ક્રમ પ્રવૃત્તિનો અભાવ થવાથી, એ જાણવાની ક્રિયા ખંડ રૂપમાં ક્રમ પ્રવૃત્તિનો અભાવ હોવાથી ભાવ કાર્ય ખંડ નું જે કાર્ય હતું એનો નાશ થાય. એ ભાવ કર્મ કીધું. જાણું બહુ સરસ. એની ક્રિયા જે છે એ પરને લક્ષ્ય થાય ખંડ એ પોતાની જ્ઞપ્તિ જાણવાની ક્રિયા. સ્વજ્ઞેયને જ્ઞાન ન બનાવીને એકલા પર તરફના પક્ષના લક્ષમાં એ જ્ઞાનની પ્રવૃત્તિ એકલી ખંડ પ્રવર્તે તે ક્રમ એ સંસાર છે. એ ભાવ ક્રમ છે. એ ઉદય ભાવ, એ બંધ ભાવ, એ ખંડ ક્રિયા, એ દુઃખદાયક ભાવ. સમજાણું કાંઈ? જો જ્ઞપ્તિ ક્રિયા શબ્દ પડ્યો છે કે નહીં? આ ક્રિયા છે કે નહીં? એ ક્રિયા એની ખંડે વર્તી દુઃખદાયક છે. એને આત્માના અનુસરણ કરીને એ ક્રિયાનો ખંડ નાશ થઈ ગયો. એનું નામ ભાવ કર્મનો વિનાશ કહેવામાં આવે. ક્રમે થતી ક્રિયા ખંડ એ ભાવ કર્મ છે. એનો નાશ, એ ભાવ મુકાઈ ગયો. એના ભાવ મુકાય. સમજાણું કાંઈ? તેથી કર્મનો અભાવ થતા તે ખરેખર ભગવાન સ્થિતિ વાત સર્વજ્ઞ થાય છે, સર્વદર્શી થાય છે, ઇન્દ્રિય વ્યાપાર અતીત થાય છે, અવ્યાબાદ સુખભાવ સદાય રહે. તેથી તે કર્મનો અભાવ, તે કર્મ કોણ? ઓલું ભાવ કર્મ જ્ઞપ્તિ ક્રિયાનો ભાવ. ખરેખર ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી અને ઇન્દ્રિય વ્યાપાર અતીત, અવ્યાબાદ સુખભાવ સદાય. એ પર્યાય પ્રગતિ અનંતકાળ સ્થિત ભગવાન એવા નિવારે છે. પરમાત્મા સ્થિત હરિહંત પદ એ પ્રજ્ઞો એ આ આત્માના અંતર્ગુણને અનુસરીને પ્રગટે છે. સમ્યક દર્શન પણ અંતર્ગુણને અનુસરીને, ચારિત્ર પણ અનંત સ્વભાવને અનુસરીને, શુકલ જ્ઞાન અનંત અનુસરીને અને કેવળ જ્ઞાન અનંત સ્વભાવના ત્રિકાળને અનુસરીને પ્રગટ થાય. ભાવ કર્મથી છૂટે અને ભાવ મોક્ષ આવી દશાને ઉત્પન્ન કરે. સમજાણું કાંઈ? આનંદ સુખવાળો સદાય રહે છે. આ આકુળતાનો નાશ થયો કે છે ભાવ કર્મનો. અણાકુળતાના આનંદ દશાની પ્રગટ દશાની સુખ. સુખ બાયડી છોકરાનું સુખ છે થોડું. બાયડી છોકરા પૈસા હજીરા મકાન 2 લાખ 5 લાખ ના એ સુખ છે કે માટીના ઢગલા છે, ધૂળ છે, ત્યાં સુખ છે. અને દુઃખ ન્યા છે, સારું દુઃખ ન્યા છે. નિર્ધનતા, શરીરમાં રોગ ને એમાં દુઃખ છે? બિલકુલ નહીં. તારો આત્મા આનંદ મૂર્તિ છે, એની ઉલટી દશા કરીને વિકારનો ભાવ કરે તે દુઃખ દશા છે. લાગે છે ને દુઃખ? એ ભાન વિનાનું દુઃખ દશામાં છે. દશામાં, આત્માની દશામાં, શરીરમાં નહીં. શરીર કોણ કે શરીરમાં ક્યાં આત્મા હતો? શરીરમાં હોય માટી ધૂળનું તો પૂતગલ નું શરીર છે, આત્માનું શરીર છે. ભાઈ નક્કી કરાવી દેજો ભાઈ ને. હવે કઈ કે તમે કરાવી દો, મેં એને હોતું એટલું ભાઈ. એ
એ દુઃખ શરીરમાં નથી, શરીરને લઈને નથી. દુઃખ છે આત્માની વર્તમાન દશામાં આનંદને ભૂલીને ભ્રમણાને રાગ દ્વેષ કરે તે દુઃખ છે. એમાં દુખાવો ધવડમાં ધૂળમાં થતો નથી, કલ્પે છે. આ કઈક થાય તો મને થાય કલ્પના કરે છે. કોઈ પોતાના અસ્તિત્વની સત્તાની દ્રષ્ટિને લક્ષ એ ક્ષેત્ર રહેલો એટલે એ ક્ષેત્ર અહીં ધર્માશ્રી રહ્યું છે, અધર્માશ્રી આકાશે રહ્યું છે, બધું રહ્યું છે. અહીં બધું છે, છ દ્રવ્ય થાય છે. અહીં ધર્માશ્રી કાય છે અસંગ પ્રદેશ, અધર્માશ્રી ના અસંગ પ્રદેશ અહીં છે, આકાશના અસંગ પ્રદેશ છે, કાળના અસંગ અણુ દ્રવ્ય છે, અનંતા પરમાણુ અનંતા ખંડ છે. આ અજ્ઞાન ને લઈને ભૂલ થાય છે. એને પોતાની મહાન સત્તા ચૈતન્ય અરૂપી આનંદ ઘન એની સત્તાનો સ્વીકાર નહીં કરવાથી આ રાગ ને દ્વેષ ને અલ્પજ્ઞ ને હું એવી સત્તાનો સ્વીકાર કરવાથી એને દુઃખ થાય. સમજાણું કાંઈ? આ શરીરને મને થઈ ગયું, આ મારી સગવડતા હોય ગઈ, આ મને અગવડતા, એ માનતા એને દુઃખ છે. પણ હું એનો બાપ થયો પાછો. શરીરમાં ઠીક એ સગવડતા થઈ પાછી એનું એ થયું તો એની હોળી થઈ ગયા પછી. પણ આ કેદી એના બાપનું હતું ને એનું હતું. આ તો માટીનું છે. આ માટી રાખ થઈને ઉભી રહી છે મહાણમાં એક વાર. અત્યારે રાખનો પિંડલો છે આ મૂર્છા. શરીર ઉપર કંટાળો છે. શું તૈયાર છે? મરવા મરી જાય તો શાકમાં આત્મા મરતો છે કોઈ દી. શરીર છૂટે ને મરી ગયો. એ બધી ભ્રમણા આમના દુઃખમાં કંટાળી ગયેલી દ્રષ્ટિ. આ મરવું છે ત્યાં માછીબા બેઠી છે. આ જન્મ એટલે આ બધા દેખતા માંથી છૂટે અંધારામાં જવું એમ એનો અર્થ છે. આ બધા દેખતા છે ને મોહનભાઈ ને છોકરાઓ આ છોકરાઓ બધા આમાં બધું હતું એમાંથી આમ છૂટ કે આ સુનારા તું મરે એમ આંધળા ને એ આંધળા ને આવે પછી બધા સમજાવવામાં. એ વાત એ છે કે આ જગતની વ્યવસ્થામાં અમે આમ રહ્યા એમને દેખનારા અધિકપણે દેખતા આમ દેખે એવી સ્થિતિમાંથી હાલ્યા જઈએ ત્યાં ત્યાં બીજી દુકાને માટે બેવું છૂટી જવું છે. આત્માના અસ્તિત્વની સત્તાની ખબર સમજાણવામાં. એ રીતે અહીં કહ્યો કે ભાવ કર્મ મોક્ષ નો પ્રકાર દેખો. ભાવ કર્મ મોક્ષ નો પ્રકાર અને દ્રવ્ય કર્મ મોક્ષ ના હેતુભૂત પરમ સંવર નો પ્રકાર છે. પહેલી રીતે કઈ તેનો સર્વ નીચે છે એનો જો ભાવ કર્મ મોક્ષ નીચે નોટ. ભાવ કર્મ નું સર્વથા છૂટી જવું છે. ભાવ કર્મ એટલો ક્રમે ક્રમે ખંડ ખંડ રાજ્ય એ છૂટી જવાથી ભાવ મોક્ષ. જ્ઞપ્તિ ક્રિયામાં ક્રમ પ્રવૃત્તિનો અભાવ થવો તે ભાવ મોક્ષ છે અથવા એ નાસ્તિક વાત છે. સર્વજ્ઞ સર્વદર્શીપણાની અનંત આનંદમયપણાની પ્રગટતા તે ભાવ મોક્ષ છે. ભાવ મોક્ષ ના બે પ્રકાર. ભાવ પોતાની નિર્મળ પર્યાય અશુદ્ધિ છૂટી જાય એ ભાવ મોક્ષ, અને નિર્મળ પર્યાય પોતે પૂર્ણ થઈ એનું નામ સમજાય છે. કાંઈ એક ગાથા ને એક ન્યાય સમજાય તો ન્યાય થવાના રસ્તા છે. પણ વાત સમજવાની દરકાર કરે નહીં અને એક નો એક ઓલો શું છે એક બરાબર છે કે નહીં? ત્યાં નજરો નાખવી નિધાનમાં જ્યાં નજર નાખતો નથી અને સૂર્યમાં આમાં ત્યાં જ્યાં
નજર નાખીને જ્ઞાનને ખંડ અને એ જ દુઃખ દશા તેની છે કે આત્માના અનુસરીને દુઃખ દશા થોડી શકે છે, નાખી બીજો કોઈ ઉપાય છે.